હિંમતનગરથી 8 કિલોમીટર દૂર આવેલું બેરણા કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં હનુમાનજીની 700 વર્ષ જૂની મૂર્તિ આવેલ છે। સાથોસાથ અહીં પિકનિક માટેની સૌથી સરસ જગ્યા પણ આવેલી છે। લોકો દૂર દૂરથી એક દિવસના પ્રવાસ માટે અહીં આવતા હોય છે। આજે શિવરાત્રી મહાપર્વ નિમિત્તે હિંમતનગર તાલુકામાં આવેલા બેરણા ખાતે મહાદેવના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા। હિંમતનગર તાલુકાના બેરણા ગામના કંટાળેશ્વર હનુમાનજી મંદિર આવેલું છે। કંટાળેશ્વર મહાદેવ મંદિર રમણીય સ્થળની સાથે સાથે ભક્તોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે। ભક્તો અહીં દર્શન કરવા આવે છે। મંદિરમાં 700 વર્ષ જૂની પૌરાણિક મૂર્તિ બિરાજમાન છે। મંદિર પરિસરમાં શંકર ભગવાન અને વિશ્વકર્માની મોટી મૂર્તિ છે પણ બિરાજમાન છે। ભક્તો અહીં આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે। હિંમતનગર તાલુકાના બેરણા ગામના કંટાળેશ્વર હનુમાનજી મંદિર દર્શન કરવા આવતા ભક્તો માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે। અહીં પક્ષી ઘર, સસલા ઘર સહિત લપસની જેવી સુવિધા ઊભી કરાઈ છે। અહીં આવતા સહેલાણીઓ મિની ઝૂલી મુલાકાત લે છે। મહાશિવરાત્રિના દિવસે તમામ શિવાલયોમાં સક્ષમ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ત્યારે હિંમતનગર તાલુકામાં આવેલા બેરણા ખાતે મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। મહાપર્વ છે। હું અમદાવાદથી આવું છું। બચપનથી જ અહીંયા આવું છું। આશ્રમમાં મોટી થઈ ગુરુજી સાથે। દર વર્ષે અહીંયા શિવરાત્રિની મહાજ્યોત પ્રગટાય છે વિશ્વ કલ્યાણ માટે અને ખૂબ હજારોની સંખ્યામાં લોકો આવે છે। અહીંયા મહાશિવરાત્રિનો મહામેળો ભરાય છે જ્યાં લોકો એકદમ ખુશી ખુશી આવે છે। અને હું અત્યારે લંડન છું પણ જેટલી વખત અહીંયા આવું છું એટલી વખત મને બહુ શાંતિ લાગે છે। એકદમ સરસ આભાસ થાય છે। નું પર્વ છે અને આજે અહીંયા કંટાળેશ્વર હનુમાન દાદાનું મંદિર બેરણા ગામ અને અહીંયા જ્યારે રૂની દિવેટ અહીંયા થાય છે અને ખૂબ અહીંયા શાંતિ લાગે છે। આપણા એ છે ત્યારે અહીંયા જ્યોત પ્રગટાવવામાં આવે છે અને અહીંની જે અનુભૂતિ છે એ તો અવલૌકિક છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એ પણ બહુ જ અહીંયા લોકોના કાર્ય કરે છે। શિવજીનું મહાપર્વ છે। અહીંયા વિશ્વ શાંતિ માટે જે જ્યોત જલાવવામાં આવે છે એ અહીંયાથી એકદમ એની રજે રજમાં એનો આપણને અનુભવ થાય છે। અહીંયા આપોઆપ આજે પણ જ્યોત પ્રગટી ગઈ છે અને કોઈ અદ્ભુત શક્તિ જે છે એ કોઈ વાસ કરે છે અહીંયા અને એ આવી અને આજે જ્યોત પ્રગટાવી ગઈ છે અને ખૂબ ખૂબ અહીંયા મેળો પણ ભરાય છે અને ખૂબ આનંદનો અનુભવ। મંદિર આવેલું છે। અહીં આગળ શિવજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે જેમાં 1000 સહસ્ત્ર લિંગ સ્થાપિત કરવામાં આવેલા છે। દર શિવરાત્રિએ અહીં આગળ એક મહાજ્યોતનું આયોજન કરવામાં આવે છે। એ મહાજ્યોત 1.25 મણ રૂની દિવેટ રૂમાંથી બનાવવામાં આવે છે અને તેમાં 20 ડબ્બા ઘી પૂરવામાં આવે છે। આ જ્યોત સવારના પ્રગટાવવામાં આવે છે અને આખો દિવસ જ્યોત ચાલુ રહે છે। અહીં આજુબાજુના વિસ્તારમાંથી જેમ કે ગુજરાતની આજુબાજુનો વિસ્તાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બધી બાજુથી બધા ગામડાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ જ્યોતનો લાભ લેવા માટે આવે છે અને અહીંયા ઘી ચડાવી અને એનો દર્શનનો લાભ લે છે। આ જ્યોત પ્રગટાવવા પાછળનો આશય વિશ્વની અંદર શાંતિ સ્થપાય, વિશ્વનું કલ્યાણ થાય એ માટે કરવામાં આવે છે। બેરણા ગામમાં આવેલા કંટાળેશ્વર હનુમાનજીના દર્શન કર્યા બાદ ભક્તો મહાદેવના અને વિશ્વકર્મા ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે। મંદિરની બાજુમાં એક તરફી મિની ઝૂ પણ બનાવવામાં આવ્યું છે। આ ઝૂમાં સસલા, પક્ષીઓ સહિત અન્ય પ્રાણીઓ પણ સહેલાણીઓ જોઈ શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।